નમસ્કાર મિત્રો, હું આપનો હાસ્ય કલાકાર નરેન્દ્રસિંહ વાઘેલા. જય માતાજી મિત્રો. દરેક પ્રેમ પ્રકરણના અંત હોય છે નોખા નોખા. દરેક પ્રેમ પ્રકરણના અંત હોય છે નોખા નોખા. કોકના નસીબમાં કંકુ ચોખા તો કોકના નસીબમાં છૂટા ધોકા. આમાં ઘણાઈને વાગ્યા છો પણ કોઈ કહેતા નથી. હમણાં એક છોકરી ઘીરે આવીને ખૂબ રડતી હતી. એટલે માએ રૂમમાં જઈને કીધું, બેટા આટલું બધું શું કામ રડે છે? બેટા આટલું બધું શું કામ રડે છે? છાની રહે બેટા. પણ છોકરી રડવાનું બંધ કરતી નહોતી. એટલે એની મમ્મીએ કીધું કે બેટા મને તારી બેનપણી સમજી અને જે કઈ વાત હોય એ કહે. અને આ છોકરી એટલું બોલી કે તારાવાળો, હું મારા ઘરવાળાને મળવા ગઈ હતી, તારા ઘરવાળો જોઈ ગયો અને મને તડકે લઈ જઈને મારી ખૂબ. મને તડકે લઈ જઈને ખૂબ મારી. અને પછી તો હાંજ ઢળી ગઈ હતી એટલે એની મમ્મીએ પણ અંધારામાં લઈ જઈને ખૂબ મારી. એક ભાઈના ઘીરે મહેમાન આવ્યા. હવે એ સમય એવો કે ફાનસના અજવાળે રસોઈ થાય. હવે એની ઘરવાળીએ રસોઈ બનાવીને એમાં મીઠું વધારે પડી ગયું. હવે મહેમાનોને બારા ખાટલા ઢાળીને બેહાડી દીધા અને ઓલો ગરધણી ઘરમાં જઈ અને એની પત્નીને ગગલાવા માંડ્યો. અને બરાબર ગગલાવી એટલે ઓલી હામે થઈ. અને હામે થઈ એટલે પતિનો પિત્તો ગયો અને પતિએ પછી 2 ફડાકા ઝીકી દીધા. અને ઓલી રાડ કરવા માંડી. અને એ 2 ફડાકા ઝીક્યા ને એમાં ફાનસને ફડાકો અડી ગયો એટલે ફાનસ હેઠું પડ્યું ને હોલવાઈ ગયું. અને ઓલી પત્ની જે હતી રાડ કરવા માંડી. એટલે ઓલાએ કીધું, મેં 2 જ ફડાકા ઝીક્યા છે અને આટલી બધી રાડ શું કામ કરે છે? ગામને શું કામ ભેળું કરે છે? એટલે એની પત્નીએ ગણિત હોશિયાર હતી ને ગણિત સારું હતું એટલે એને કીધું, તમે મને 2 ફડાકા નથી માર્યા. તમે મને 2 ફડાકા નથી માર્યા, 14 ફડાકા ઝીકી દીધા. અને ઓલો ઘરધણી વિચાર કરે. એમાં એની પત્નીએ કીધું, તમે 2 ફડાકા નહીં પણ 14 ફડાકા ઝીકી દીધા હતા. અને ઓલાને પછી ખબર પડી કે ફાનસ હેઠું પડ્યા પછી મહેમાને 12 ફડાકા ઝીકી દીધા હતા અંધારાનો લાભ લઈ. પશુ દવાખાને ગેટની બહાર એક કીડી ઊભી હતી અમારી સોસાયટીની. અને હું બાઇક લઈને ત્યાંથી નીકળ્યો એટલે મેં બ્રેક કર્યું બાઇક. અને પછી કીધું, હાલ ઘેરે નથી આવું? એટલે કે ના. તો મેં તો અહીંયા શું કામ આવી છે? તો કે હાથીભાઈને એક્સિડન્ટ થયો છે ને એટલે ખબર કાઢવા આવી હતી. તો મેં કાંઈ વાંધો નહીં, ખબર કાઢી લીધી? તો કે હા, ખબર કાઢી લીધી. તો હાલ મારી યારે બાઇક પાસે બેસી જા અને ઘેરે નથી આવું? ન્યા કીડીએ એટલું કીધું કે રહેવા દે, હું તમારા બાઇક ઉપર બેસીને સોસાયટીમાં આવું અને તમારા ઘરવાળા જોઈ જાય એટલે ખોટો તમારા ઘરમાં કજિયો થાય, એવું મારે નથી કરવું. અને બીજી વાત, કદાચ મારે હાથીને બ્લડ દેવું પડશે, કદાચ હાથીને મારે રક્તદાન કરવું પડશે. થેન્ક યુ. મારી આ જોક્સની શૈલી આપ સૌને પસંદ આવી હોય તો ચોક્કસ મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરશો મિત્રો.